મધ્યપ્રદેશના બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી વન્યપ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા। રિઝર્વનો સૌથી ટુરિસ્ટ ફ્રેન્ડલી અને ફોટોપ્રેમી 9 વર્ષનો નર વાઘ, જેને પ્રેમથી પુજારી તરીકે ઓળખવામાં આવે છે, તે પ્રાદેશિક લડાઈમાં માર્યો ગયો છે। સોમવારે ખિતોલી રેન્જના ધમધમા વિસ્તારમાં 2 વાઘ વચ્ચે થયેલી આ ફાઇટિંગમાં રિઝર્વના સૌથી લોકપ્રિય તારાઓમાંના એકનો અંત આવ્યો। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે 6:30 વાગ્યાની આસપાસ ખિતોલી રેન્જમાં સુરક્ષા કર્મચારીઓએ વાઘની લડાઈના ભયાનક અવાજો સાંભળ્યા। માહિતી મળતા પેટ્રોલિંગ ટીમોએ વિસ્તારને ઘેરી લીધો અને સઘન શોધખોળ શરૂ કરી, જેના કારણે જંગલમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો। પ્રારંભિક તપાસમાં વાઘના શરીર પર ઊંડા ઈજાના નિશાન જોવા મળ્યા, પરંતુ શરીરના તમામ ભાગો અકબંધ હોવાથી શિકારની શક્યતા નકારી કાઢવામાં આવી। બંધવગઢ ટાઈગર રિઝર્વના ફિલ્ડ ડિરેક્ટરે જણાવ્યું કે મૃત વાઘ પુજારીના ગળાનું હાડકું તૂટી ગયું હતું અને તેના શરીર પર પંચરના નિશાન હતા। એવી શંકા છે કે પુજારી અને વાઘ D1 વચ્ચે ઉગ્ર લડાઈ થઈ હતી, કારણ કે તેઓ એક જ પ્રદેશમાં રહેતા હતા। પુજારી તેના મિલનસાર સ્વભાવ માટે જાણીતા હતા અને ઘણીવાર પ્રવાસી જીપો સામે નિર્ભયતાથી પોઝ આપતા હતા। પુજારીના મૃત્યુ સાથે આ વર્ષે મધ્યપ્રદેશના વિવિધ અભયારણ્યોમાં માર્યા ગયેલા વાઘની સંખ્યા 33 થઈ ગઈ છે।